અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવનગરથી ગયેલા સાધુ સંતો મહંતો પરત ફરતા તેમના આગમન સ્વરૂપે ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ અને રેલી યોજવામાં આવી હતી। ભાવનગરના નિલમબાગ સર્કલ ખાતે ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા અયોધ્યા રામ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈને આવેલા કેપી સ્વામી, વિષ્ણુ સ્વામી, રમજુ બાપુ, રામચંદ્ર મહારાજ, કીર્તન સાગર સ્વામી, વેણુ ગાયક સ્વામી, મુકેશગીરી બાપુ અને મુન્નદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત કરીને બાઇક રેલી દ્વારા સ્વાગત રેલી યોજવામાં આવી હતી। भारतीय जनता पार्टी महामंत्री पार्थभाई गोंडलिया, अल्पेशभाई पटेल और नरेशभाई मकवाणा તેમજ સાથે ચંદ્રસિંહ જાડેજા, डीएम उपेन्द्रभाई दवे, नरेशभाई धोळकिया, हार्दिकभाई चौहान, पीयूषभाई मकवाणा, हर्षिलभाई लवजीभाई गोदरा, धनजीभाई हरियाणी, बालाभाई साटिया, बुद्धाभाई राठौर, रमेशभाई डोडी बनीने अहींया જ્યારે આવકારવા ભેગા થયા છે ત્યારે સંતો પધારે પહેલા હજી પણ એક આપણે સાંસ્કૃતિક કૃતિ દિનેશભાઈ માસ્ટર, કલ્પેશભાઈ, ભાયાભાઈ કળતિયા, રસિકભાઈ રાજગઢ, રમેશભાઈ ભુવા, વિનુભાઈ ફરિયાદકા, મહેશભાઈ રાવળ, ચિરાગભાઈ ગુરાસુડા છીએ અને ત્યારબાદ આપણે અહીંથી રેલીની જ્યારે પ્રસ્થાન કરવાની વાત આવશે ત્યારે બધાને બબ્બેની લાઈનમાં રહી અને હેલો જય જય શ્રી રામ। એક તાતરે બાંધવાનું કામ એ નિમિત્ત બન્યા, પણ ભગવાન રામે એક કૃપા કરી અને સમગ્ર ભારત આદરણીય નરેન્દ્રભાઈ મોદી, આપણા સંતો મહંતો એક એવું અદ્ભુત અંદર ભગવાન આપણા હૃદયસ્થ થયા। આ રામની તાકાત છે, ન મળી શકે એવી ન ભૂતો ન ભવિષ્યથી આ ભૂતિ છે। એનું માત્ર ને માત્ર જો ફિલિંગ કરવું હોય તો ત્યાં જવું પડે, પણ અમે એવું માનીએ છીએ કે અમારો જન્મારો સફળ એટલા માટે છે કે જે અમારે આ મૂર્તિ પ્રતિષ્ઠાને અમે સાક્ષી બન્યા છીએ, રામ પ્રભુના દર્શન કર્યા છે, એટલે એવું માનીએ છીએ કે અમારો આ જે સાધુ બન્યા છીએ, અમે આજે આ ભગવા કપડાં પહેર્યા છે અને અમે આ ભારત દેશમાં જન્મ લીધો છે, એ અમારો સફળ છે। આનેથી વિશેષ કોઈ જિંદગીમાં આનંદ ન હોઈ શકે અને ક્યારેક આનંદ આવો આનંદ ક્યારેય આવશે પણ નહીં, એવો અમે ચોક્કસ માનીએ છીએ। અને એના માટે નરેન્દ્રભાઈ મોદીને હું તો ખૂબ ધન્યવાદ આપું છું। પ્રભુ રામચંદ્ર પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ વ્યક્તિને એટલી તાકાત આપો, એટલું આયુષ્ય આપો કે જે અમારા 2 ટાર્ગેટ કાશી અને મથુરા જે બાકી છે એ પણ એના હાથે પૂરા થાય અને આવો અમારો આ જન્મના દર્શન સફળ થાય, એ જ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના।